હવે વાત કરીશું મોંઘવારીના મારની। મહત્વના સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે। અગાઉ 2 દિવસ પહેલા પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કાલે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા, ત્યારે આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। 3 દિવસમાં લીટરે 2.40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા થઈ ગયો છે। તો ડીઝલની વાત કરવામાં આવે તો ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયા સુધી પહોંચી ગયો છે। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ એસોસિએશન દ્વારા નવો ભાવ આજનો નક્કી કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં પણ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે। પ્રતિ લીટર ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે પેટ્રોલની વાત કરવામાં આવે તો પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર રૂપિયા 97.47 થઈ ગયો છે। ચૂંટણી પત્યા પછી આ ભાવ વધારો સતત થવાનું ચાલુ થઈ ગયું છે। આ બાદ એલપીજી, સીએનજી, પીએનજીમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 4 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે। 23 માર્ચ પેટ્રોલમાં 80 તો ડીઝલમાં 82 પૈસાનો વધારો નોંધાયો હતો। 25 માર્ચે પેટ્રોલ અને ડીઝલમાં 80 પૈસાનો વધારો હતો। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે। 25 માર્ચે પેટ્રોલ 80 પૈસા અને ડીઝલમાં પણ 80 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। સુરતથી સંજય મહંત જોડાઈ ગયા છે આપણી સાથે। જી સંજય, આજે ફરીથી સતત ચોથા દિવસે ત્રીજી વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે, તો શું ચૂંટણી પત્યા પછી હવે જેમ ભાવ વધારો થઈ રહ્યો છે તો આગામી સમયમાં પણ આમ ભાવ વધતો જ રહેશે? શું કહેવું છે આપનું? સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ લોકોની ઊંઘ હરામ કરી રહ્યા છે, કારણ કે પેટ્રોલ ડીઝલ એ રોજિંદી વપરાશની વસ્તુ છે। રોજેરોજ તેની જરૂર લોકોને પડતી હોય છે। ખાસ કરીને ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે અને તેની સીધી અસર મોંઘવારી પર જોવા મળી રહી છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધતા જે વસ્તુ હોય છે, જેની હેરફેર થતી હોય છે, તમામ વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે। આ પ્રકારના દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે। પેટ્રોલ પુરાવા માટે જ્યારે લોકો ઘરેથી નીકળતા હોય છે અને પેટ્રોલ પંપ પર પહોંચે છે, ત્યારે અચાનક વધેલા ભાવ તેઓને પરેશાન કરી રહ્યા છે। સુરત શહેરમાં આજે પેટ્રોલનો ભાવ જે છે એ 97 રૂપિયાને પાર થઈ ગયો છે, 100ની નજીક પહોંચી ગયો છે, ત્યારે ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। 91 રૂપિયા કરતાં મોંઘું ડીઝલ થઈ ગયું છે, એટલે કહી શકાય કે લોકોની પરેશાની વધી રહી છે। 5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ અને ચૂંટણી પૂરી થતાં જ અપેક્ષા પ્રમાણે જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થઈ રહેલો જોવા મળી રહ્યો છે। લોકો ભાવ વધારાથી ચિંતિત થઈ રહ્યા છે, ત્યારે જોવું એ રહ્યું કે લોકોની માંગણી છે સરકાર ભાવ પર અંકુશ લાવે, પરંતુ અંકુશ લાવવામાં સરકાર સરેઆમ નિષ્ફળ સાબિત થઈ રહી છે। આવી પરિસ્થિતિમાં લોકોમાં રોષ ચોક્કસ જોવા મળ્યો છે અને સાથે સાથે તેઓ એક માંગણી પણ કરી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં લાવવામાં આવે, જેથી કરીને મોંઘવારી ઓછી થાય અને સામાન્ય વ્યક્તિ વ્યવસ્થિત જીવન જીવી શકે। સુરતમાં જોઈ શકાય છે લોકો પેટ્રોલ ડીઝલ પુરાવા માટે તો આવતા હોય છે અને તેઓમાં પણ એક પ્રકારે ગુસ્સો, રોષ ચોક્કસ કહી શકાય। પેટ્રોલ ડીઝલના ભાવ આજે પણ વધ્યા છે, શું કહેશો? ઇન્ટરનેશનલ લેવલે વધે તો વધે જ ને। હવે અસર તમારા ખિસ્સા પર જોવા મળે? જે થવાનું જ છે, એમાં એક માણસથી કંઈ રોકાવાનું નથી। ચોક્કસ પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા પણ ટેવાઈ ગઈ છે, કારણ કે રોજે રોજ ભાવ વધતા હોય છે અને 100ની નજીક જ્યારે ભાવ પહોંચ્યા છે, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે લોકોની પરેશાની વધી છે અને લોકો પણ એ જ માંગણી કરી રહ્યા છે કે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ પર અંકુશ લાવવા માટે નક્કર કામગીરી કરે। જી સંજય, સમગ્ર વિગત બદલ આપનો આભાર। આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે।
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. 23 માર્ચે પેટ્રોલમાં 80 પૈસા તો ડીઝલમાં 82 પૈસાનો વધારો કરાયો હતો. ત્યારબાદ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરાવાસીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ નાગરિકોને રડાવી રહ્યા છે. જે રીતે વાત કરીએ કે વડોદરા શહેર સહિત દેશભરમાં જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે, સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડીઝલના ભાવમાં 83 પૈસાનો વધારો કરવામાં આવે છે. કહી શકાય કે સામાન્ય નાગરિકોના જે ખિસ્સા છે તેના પર બહુ જ મોટું ભારણ પડી રહ્યું છે. કેટલાક વાહન ચાલકો અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, કેટલી તકલીફો પડી રહી છે? બહુ તકલીફ પડી રહી છે. અડધી સાથે ભાવ વધારે દે છે, બહુ જુલમ કરી રહી છે આ સરકાર. નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે, કારણ કે વારંવાર ભાવ વધવાની સાથે મોંઘવારીનો પણ સામનો સામાન્ય નાગરિકો કરી રહ્યા છે. ત્યારે હજુ પણ કેટલાક વાહન ચાલકો અહીંયા આગળ હાજર છે, તેમને પૂછવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, કયા પ્રકારની તકલીફ સામાન્ય નાગરિકો પર પડી શકે છે? એ તો કઈ આઈડિયા ના આવે. હવે તો બધાને પોતપોતાની રીતે હોય, પોતાની ઇન્કમ. આપને કેટલી તકલીફ તકલીફ તો 100% પડવાની, કેમ ના પડે? શું માંગણી રાખો છો સરકાર પાસે? કઈ બી નહીં, ટેક્સ ઓછા કરે ને પેટ્રોલનો ભાવ ઓછો કરે, એટલી માંગણી બસ. બિલકુલ, તો નાગરિકો કહી રહ્યા છે કે ટેક્સ સહિત પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરે, કારણ કે જે રીતે મોંઘવારીનો વાર સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે, તેને લઈને જનતા ત્રસ્ત થઈ ચૂકી છે અને ભાવમાં ઘટાડો થાય તે પ્રકારની પણ આશા વ્યક્ત કરી રહી છે. ત્યારે નાગરિકોની ઈચ્છા અને અપેક્ષાઓ સરકાર ક્યારે પૂર્ણ કરે છે, કારણ કે જે રીતે ભાવ સતત વધી રહ્યા છે તેને લઈને આગામી દિવસોમાં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન છે તેના પર પણ કદાચ અસર પડી શકે છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર કયા પ્રકારના નિર્ણયો લે છે, ભાવ ઘટાડા પર કયા પ્રકારની દ્રષ્ટિઓ રાખે છે, તે જોવું પણ મહત્વનું રહેશે. પ્રોફેસર રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આજથી પેટ્રોલ અને ડીઝલમાં નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. 25 માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો નોંધાયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં લીટરે 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આજે સતત ચોથા દિવસે ભાવ વધારો કરાયો છે. 3 દિવસમાં લીટરે 2.40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.